આપણે બધાએ જ એક વસ્તુ શીખવાની જરૂર છે કે લાઈફમાં જે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા હોય, ફાઇનાન્શિયલ ઇશ્યુ હોય, હેલ્થ ઇશ્યુ હોય, ફેમિલી પ્રોબ્લેમ હોય કે બીજી ઘણી બધી સ્ટ્રગલ, જે કદાચ આપણે સ્ટ્રેસમાં આવીને દરેક વ્યક્તિ સાથે ઓવર ડિસ્કશન કરી લઈએ છીએ અને ત્યાં છે ને આપણી એનર્જી લો કરીએ છીએ અને પછી જે વ્યક્તિઓ સાથે શેર કર્યું હોય છે એકચ્યુઅલી એ લોકો તો મજા જ લે છે અને એમને કોઈ જ ફરક નથી પડતો કે તમારી લાઈફમાં શું ચાલી રહ્યું છે. અને આપણો ઓરા છે ને એ એક ટાઈપનું શિલ્ડ છે અને એને પ્રોટેક્ટ રાખવાની જવાબદારી આપણી છે. એટલે આપણને ખબર હોવી જોઈએ, સિલેક્ટિવ પીપલ જ લાઈફમાં હોવા જોઈએ કે જેને આપણે આપણી લાઈફનું બધી જ વસ્તુ શેર કરી શકીએ. જેની સાથે દરેક વ્યક્તિને જેને આદત હોય શેર કરવાની, એ ઘણા બધા વ્યક્તિઓ તમારી મજાક ઉડાવે છે, તમારા એ ખરાબ સમયનો ફાયદો લે છે અને તમને કોઈ પણ હેલ્પ કરવા માટે ઊભા નથી રહેતા. તો સિલેક્ટિવ પીપલ હોય ખરેખર જે તમારી ખરાબ ટાઈમમાં સાથે ઊભા રહે છે અને તમને એ ખરાબ સિચ્યુએશનમાંથી બહાર કાઢવાનો ટ્રાય કરે છે. તો આપણે દરેકે શીખવું પડશે કે લાઈફમાં બધી જ વસ્તુઓ બધા સાથે શેર કરીને આપણે કશું જ નથી કરી શકતા. એકચ્યુઅલી આપણી એનર્જી લો કરી લઈએ છીએ અને એ પ્રોબ્લેમ્સ વધારે પાવરફુલ થઈને વધારે લાઈફમાં સ્ટ્રગલ પેદા કરે છે.